जिनका नाम महात्मा गांधी। આજનો આ સેમિનાર, આજના આ મહાન અતિથિ, આજના આ મહાન મહેમાનો સાથે મહાન શિક્ષકો, આદરણીય શિક્ષકો અને બગીચાના ફૂલ જેવા વાલા વિદ્યાર્થીઓ, બગીચાના ફૂલ જેવા વાલા વિદ્યાર્થીઓ, મને ખૂબ જ આનંદ થાય છે કે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ દાંડી કૂચની વાત, આ દાંડી કૂચની માહિતી તમારા સામે રજૂઆત કરું છું। મારા વિદ્યાર્થીઓ, આજ મારા વિદ્યાર્થી મિત્રો, આજના આ દાંડી કૂચની યાત્રામાં તમને સમજાઈ ગયો હશે કે ગાંધીજીએ અનેક પ્રયાસો કર્યા, અનેક આંદોલનો કર્યા, અનેક સત્યાગ્રહ કર્યા અમારા માટે, અમારા આ આઝાદી માટે, અમારા ભારત દેશની આઝાદી માટે। અનેક યુવાનો, અનેક વીરોએ જાન કુરબાન કર્યું આપણા દેશ માટે। વિદ્યાર્થી મિત્રો, આજે હું દાંડી કૂચની યાત્રા વિશે તમને માહિતી આપું છું। વિદ્યાર્થી મિત્રો, આજે હું દાંડી કૂચ જે 1930 માં આ મહાન યુદ્ધ તરીકે ઓળખાય છે। આપણે જાણીએ છીએ કે 12મી માર્ચે 1930 ના રોજ આ દાંડી યાત્રાની શરૂઆત થઈ, જેમાં 80 જેટલા યુવાનો જોડાયેલા હતા। તેમાં મહાત્મા ગાંધીજી હતા। આપણે જાણીએ છીએ કે સર હેલો, આપણે જાણીએ છીએ કે અમદાવાદ થી લઈને દાંડી સુધી 370 કિલોમીટર 370 કિલોમીટર સુધી પદયાત્રા કરી। તેમની સાથે પંડિત નારાયણ મોરેશ્વર અને સરોજિની નાયડુ તથા મહિલા તરીકે સરોજિની નાયડુ અને કમલા દેવી પણ સાથમાં હતી। આપણે જોઈએ આપણે જોઈએ તો અમદાવાદથી નીકળીને સુરત થી લઈને દાંડી સુધી પદયાત્રા કરી, અને જેમાં આ પદયાત્રા 24 દિવસ માટે યોજાઈ। આમ ભારત દેશમાં આ યાત્રાનો ખૂબ જ મહત્વ છે। આ યાત્રાને ખૂબ જ યાદ કરે છે, અને ગાંધીજીએ જ્યારે દાંડીમાં પહોંચી ત્યારે બધા લાખો લોકોના સામે હાથ ઊંચીને હાથમાં મીઠું લઈને અને કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા। इस प्रकार ગાંધીજી બાપુએ નમક કા કાનૂન તોડ દિયા। અને એના બીજા દિવસે જ બ્રિટિશ પાર્લામેન્ટે ગાંધીજીની ધરપકડ કરી। તેમાં લાખો લોકો ઉદાસ થઈ ગયા અને લાખો લોકો ખૂબ જ રહ્યા, કારણ કે ગાંધીજીએ આપણા માટે આટલું કર્યું, આપણા માટે સત્યાગ્રહ કર્યા, આપણા માટે આંદોલનો કર્યા। એટલા માટે બ્રિટિશ પાર્લામેન્ટે ત્યાંના કર્મચારીઓએ ગાંધીજીને પકડ્યો અને જેલમાં પૂરી દીધા। આપણે જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે કે मेहनत करने से सफलता ही मिलती है, मेहनत करो तभी तो फल मिलेगा, नहीं करोगे तो नहीं मिलेगा। थैंक यू। મહાનુભાવો, વડીલા તેમજ વહાલા ભાઈઓ અને નારી સ્વરૂપા નારી શક્તિને મારું સતત નમન। बेटी भार नहीं है आधार, बेटी भार नहीं है
शिक्षा है उसका हथियार, बढ़ाओ कदम, करो बेटी का स्वीकार, बेटी बचाओ बेटी पढ़ाओ। संस्कृति અને ધર્મ પરાયણ એવા ભારત દેશમાં દીકરીઓને બચાવવા માટે બેટી બચાવ બેટી પઢાઓ જેવા અભિયાનનો શરૂ કરવો પડ્યો, જે ભારત દેશ માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય। ભારત દેશ એ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ ભારત દેશમાં દીકરીઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં ખૂબ જ ઘટતી જઈ રહી છે, જેના માટે આપણે આ કદમ ઉઠાવ્યો છે। અને એ દીકરીઓનો છે, અને દીકરી હોય તો તેને પરણીને સાસરે જતી રહેશે, આવી ખોટી માન્યતા ધરાવતા લોકો પણ છે આપણા દેશમાં। બોલ બોલ મેન।